રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડમાં વિરોધ પક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા હોબાળો કરી સૂત્રોચ્ચારો કરતા વિપક્ષના કોર્પોરેટરને બોર્ડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। વિપક્ષના કોર્પોરેટર વશરામ સાગઠિયા દ્વારા મેયર સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા। વશરામ સાગઠિયાએ ભાજપ સામે મોટા કૌભાંડના આક્ષેપો કરી ગાયોના સંરક્ષણ મુદ્દે મેયરને આડે હાથ લીધા હતા। કારણ કે બંધારણીય જોગવાઈ મુજબ રાજકોટના કોઈ પણ મેયર હોય અથવા શાસક પક્ષના જે કોઈ વડા હોય એ અધ્યક્ષ હોય એની જવાબદારી છે એ જે તે સચિવ પાસેથી અથવા કમિશનર પાસેથી જવાબ લઈને આપવો જોઈએ, પણ એ જવાબ અપાવતા નથી। એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો અંદર સંડોવાયેલા છે, એના ક્યાંક હાથ છે, એના મળતિયાઓ છે, એવું સીધું સ્પષ્ટ દેખાય છે। જેટલી ગાયો મરી એ બધાનું પાપ કોને લાગશે? આ ભાજપના લોકો ગાયોના દીકરા થાય છે રોડ માથે। તો અમારી ઈચ્છા એવી છે કે તમે ગાયને માતા કેમ નથી કહેતા? ગાયને માતા બનાવીને જોગવાઈ મુજબ કરો। કેમ તમારા વડાપ્રધાન ગાયને માતાનું રાજકીય વિરોધ નથી આપતા?